તાર પપ્પાને કોઈ પૂછ્યું નહીં, આપણે મંગાઈ જ જે. કવર લેવાના પૈસા ના હોતા, સસ્તા એપ્લિકેશન માં મંગાવી દો. થાચી જજો વધો એ થાચી દો. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજનો મારો નવો વ્લોગ ને આજનો વ્લોગ લઈને આવ્યા હતા. અમારે ગાડીનું એક કવર આવી ગયું હતું, એટલે ગાડીનું કવર આપણે ગયા વર્ષે તો આખા વર્ષ ગાડી પલળી હતી, બરોબર? એટલે ઘણા દરવાજા ખુલતા એનું આમ બધું. આ વર્ષે અમે એક કવર લાવ્યું છે ગાડીનું, જોઈએ આપણે કવર ચી ટાઈપ નું આવ્યું છે. અને અમારા જો પરબાદ જુઓ, અમારા ખોલો કીધું તમે ખોલો પરબાદ ગાડી બાપડી પલળે છે ને તો ભાઈ સસ્તા એપ્લિકેશન માં મંગાવ્યું હતું, મેસો માં મંગાવ્યું હતું. મીશો મંગાવી લીધું કેમ કે પોર બગડી હતી એટલે ખર્ચો ઘણો વધી ગયો હતો. પેલા ફેર તો અને જુઓ ભાઈ, દવાખાનું મારે ઘણું આવતું, એટલે કવર લેવાના પૈસા ના હોતા, કેમ કે આખા વર્ષ મેં ગાડી પલાળી હતી પણ કવર નતો લઈ ગયો. કવર છે આ તો ગાડી મસ્ત. આ અમારી આ સિમ્પલ ગાડી સેન્ટ્રો માટે જ છે. એક વાર ઉપર ટોકીને જોશું. આયના હશે જો આયના. અરે ભરભી જાય તારા પાસે આયનો તાર પર પાસે. હા એ બધા આયનો હશે. આયનો હોય શું છે એ મને તો ખબર પડતી નહીં. હા હવે રેડી. એ આયના ની જગ્યા છે ને? હવે તાર સોનામ તે અમુક જ્યાં વર્ષે આખા વરસાદ ગાડી પલળી હતી, ઘણા દરવાજા ખુલતા નહીં. દરવાજા જેમ કે હું એકલો ગાડી વાપરું છું, કોઈટા જાય ખોડોણા આવે અને ચોક આજુબાજુ ફરું છું, અને દરવાજા હામા કરાવવાના હતા પણ દરવાજા નતા હામા કરાવ્યા. એટલે કીધું આ વખતે કીધું કવર તો કોઈ રેડી આલ્યો, ભાઈ 900 વાળા કવર રેડી આલ્યું. અને ખાલી કોઈ વધારે પૈસા ના, ખાલી 483 રૂપિયાનું આવ્યું છે. કમ્પ્લીટ નહીં આવ્યું હે? બરોબર, કમ્પ્લીટ નહીં ગયું રેડી છે ને તારે આટલા બદલે છે ને આખી ગાડી બગાડી. બોલો પટ્ટી ને છે નીચે પટ્ટી વાળી જ્યાં વખતે પલાળી ના દરવાજો ખુલતો નહીં. આ દરવાજો ખુલતો નહીં, પછી આ સાઈડ નો દરવાજો અંદર થી નહીં ખુલતો, બહાર થી ખુલે. પકડે ને સિયાટો ના આ પોણી એન્ટર થયો નહીં ને? ના થાય, છત્રી આવે એનું કવર તો સારું આવ્યું. કેવું લાગ્યું? સારું લાગ્યું તો કમેન્ટ કરીને બતાવજો. અને આપડે તો નવાઈ ની વાત છે કવર લાવી એટલું કેમ કે જ્યાં વર્ષે આખા વરસાદ ગાડી પલાળી હતી. કેટલો ખર્ચો કર્યો તાર ગાડી હમી સીધે, તો પૈસા તો કોઈ પૂરી હમી કરી છે. કેમ કે દવાખાના ઊંચા નહીં આવતા ભાઈ, દવાખાનું થોડું મારે હોય એટલે મેન્ટેન હચવાતું નહીં હોતું ને, એટલા માટે તમે નેહાન બેઠો તો કે નેહાન કીધું તાર પપ્પાને કોઈ પૂછ્યું નહીં, આપણે મંગાઈ જ જે આવે તાર થઈ પડે એટલે આવી ગયું ને. આ તો આવી ગયું. હજુ તો ભાઈ જેને લીધું છે ને એમ તો પૈસા મેં નહીં આલ્યા, કીધું હવારમાં આલ્યું એ ભાઈએ લઈ લીધું. આપડે ગામમાં થોડી તાકાત થોડી હારી છે, એટલે કોઈ બી આપણું નામ પડે એટલે લઈ લે વસ્તુ. કેમ કેવું તમારું? કોંતીજી ચમનજી કીધું હવામાં પૈસા હતા. જો અમારા ભાઈ મોર દોણા ચડવા માટે આવી ગયો છે. આજ તો પાવના ડાબી નો બ્લોગ ભાઈ આવશે મસ્ત. કાલે મોબાઈલ મારા પાસેથી છે ને, મારા પાસેથી મોબાઈલ લઈ લીધો હતો, એટલે કાલ તો બ્લોગ વહીને સ્ટાર્ટ કર્યો છે. પહેલો ફર્સ્ટ બ્લોગ આખો બ્લોગ આવશે કાલે, અપલોડ થાય વહેલા 8 વાગે, એટલે જરૂરથી જોજો. હા, અને ઇન્સ્ટાગ્રામ માં પણ આવશે ભાવના ડાબી બ્લોગ માં. ચલો ભાઈ આપણે નાવું છે, આપણે પેલા નાઈ લઈએ, પછી જોવા ખાવાનું છે, હજી અગરબત્તી કરવાનું બાકી છે, પછી ક્રિકેટ જોવા જવાનું છે. મરવાનો આજ સેમીફાઈનલ છે, આજ 2 મેચો છે, સેમીફાઈનલ છે, જોવા જઈશું. કાલે રવિવારના ફાઈનલ છે. હવે ફાઈનલ ની અંદર કોણ કોણ આવે જોઈએ. આપણે ખેતરમાં દોમાં બોધો જવાનું, સાથે નાવાનું બાકી છે. ખેતરમાં દોમાં પહોંચી જઈએ આપણે. પોતના વાગી જશે 7:30, અને જો આ ટાઈપ નું અમારા ખેતરનું વાતાવરણ છે ગાઈસ. અને અરુણની મમ્મી છે ને પાવડો લેવા જઈ છે. અરુણની મમ્મી પાવડો લેવા જઈ રહી છે, અને ખેતરનું વાતાવરણ આ ટાઈપનું છે, એકદમ મસ્ત ફાઇન, એકદમ ઠંડુ કુલ. 2 ગાયો પણ ચાલી રહી છે, અને આપણે દોમાં બોધવાના છે. હાલ મારા ભાઈના ખેતરમાં પાણી જઈ રહ્યું છે, પણ આપણે ખેતરમાં વાળવાનું છે પાણી.
આમાં આપણે ઘાસચારો વાયેલો છે ને એમાં વાળવાનું છે પોણી. જો આ ખેતરની અંદર પોણી વાળવાનું છે અને આ ખેતરની અંદર છે ને આપણે જે પહેલા વિડીયો મેં કીધું છે, તમે જેને જોયા છે ને એને ખબર હશે કે મેં બાજરી અને બંટી બે ભેગું નાખ્યું હતું, પણ બાજરીનો એક ડોકો પણ નતો ઉગ્યો અને બંટી ઉગી હતી. મારા નસીબ એવો કે મેં અંદર બંટી નાખી હતી ને એટલું જ કોમ સારું કર્યું હતું, કારણ કે ખેતર ખાલી ના રહ્યું. અને અમારે જો આ બંટી આ ટાઈપની હોય, આ ટાઈપના કહણ આવે છે, હજી કાચી છે, હજી કોઈ પાકી નહીં. પણ તમારા એરિયાની અંદર બધા અલગ અલગ એરિયાની અંદર વિડીયો જોતા હોય તો મને કમેન્ટ કરીને કહેજો અમારે હવે બંટી કે છે, તમારે શું કે છે એને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો. મોટી મોટી થઈ જશે જો બંટી. વરસાદમાં વાટવા રાખીને એટલે ફ્રેન્ડ જો આપણે છે ને દોમો બોધવાના છે. પેલું દોમું તારું બોધવાનું કે પેલું દોમું બોધવાનું છે. હા કયું? અરે બોધ્યું છે પણ કઈ બોધ્યું હતું આવડતું નહીં. જો ફ્રેન્ડ કેટલું મસ્ત વાતાવરણ છે ખેતરનું. જુઓ પડે તો એટલો નજારો મસ્ત લાગે છે ને, ઠંડી ઠંડી આટલા ફરવાની મજા આવી જાય. બાજુ ખેતરમાં અમારે ને પડ્યું મેદાન છેડાવાનું બાકી છે. છેડાવાનું હવે વરસાદ અને પવાને અમે શું આવ્યું? રસ્તા બાજરી ઉગાડી. રસ્તા બાજરી ઉગાડી છે ભાઈ. અમારા બાજુમાં પ્રવીણ ને અમારે જો કનુ ને પણ કપા મોટો થવા આવ્યો છે. જુઓ હજી એટલો બધો વધ્યો નહીં, પણ થોડો ડોકા મોટા થાય ને એટલું બધું ખાતર બાતર નંખાય ને એટલે બહુ મસ્ત બની જાય. બધું આવી જો હોદના ટાઈમમાં મોર પણ ચરી રહ્યા છે. એક મોર આ જાય છે, એક મોર આ જાય, એક મોર આ ચાલે રહ્યો જો અંદર મોટો. અને કૂતરા જુઓ પાળો બધા ખેતરમાં જ ફરતા હોય આખો દાડી. એટલે ફ્રેન્ડ આપણે દોમું બોધ દઈએ, થોડું વ્યવસ્થિત બોધવાનું છે નહીં તાણે અન્નક જતુરો તૂટીને હમણાં પવાન મોય જતુરો અમો. ચલો તાડો દોમું બોજી નાખો તમે. દોમું બોધી નાખીએ આપણે, કેમ કે દોમું તો મારે બોધવું પડશે, કારણ કે આરે દોમું ના બોધી કે નહીં બોજી કે તો તેમ તમે લઈને આવ્યા. જરા બજાવો આપણે દોમું બોધી લેહડો તા ચાલો દોમું બોજી નાખો મસ્ત. તો એવું ના બોધતા ખાલી તો મારે જ બોધવો પડે. તો કોણ બોધે? બૈરે થોડો બોધી દોમો. આદમી નું કામ આદમી કરે, બૈરે નું કામ બૈરે કરે. અમે ખેતરમાં સાર નહીં વાડતા તમને પાંચ વટામાં છે એવું બધું કામ છે ને. લાજી છે જઈને ખાવું છે, તમારે નાવાનું બાકી છે ને, અગરબત્તી કરવાની છે. હોત ને કેટલું મસ્ત લાગે છે ખેતરમાં. કેટલા બધા હાથ વાજી જાય, હાથ ઉપર થઈ જાય, હાડા હાથ 7:30 પોણા 8 થઈ જાય. પોણા 8 થઈ જશે તો હાલ અજવાળું છે. જુઓ કેટલું અજવાળું છે. શિયાળામાં તો 8 વાગે તો ઓહો બધા ઊંઘાઈ જ હોય નહીં. આગળ તોડવાનું થોડું તોડી નાખવાનું, થોડું તોડી નાખવાનું ને સારું હોય. પરાર થાય ને તો તૂટી જાય. એનું ખોલી નાખવાનું, થોડું ખોલજો. એનું ખોલવાનું કેમ કે લાઈટ મોડા ઉતરી રહેશે ને. બે ખોલી નાખો, બાજુ વાળું ખોલી નાખો તો જાય એટલું જાતું. આ બાજુ વાળું ખોલો પર આ તો એકમાં જાય ના, બારી પોચીને જાય છે. ખોલી નાખો, એમાં થોડું જાય જ. અમે તો બધું કેટલું મસ્ત લાગે છે, લીલું લીલું. પોપ સડી ચલો ભાઈ આપણે દોમાં બંધાઈ જશે. બરોબર હવે કરે પાવડો મિલ જવો હોય. ચલો થાચી જશે દોમ વધો એ થાચી જાય તો આપડે મારા બૈરા તો શું વાત. અમને તો બહુ થાક લાગે આવું દોમો બોમો આપડી ના બોચી એટલે દોમો બધી. ચલો ફ્રેન્ડ હવે અમે જઈશું ઘરે. નાવાનું બાકી છે ને નાઈ નાખી રાખે. ઓકે ગાઈસ આપણે નાઈ લીધું છે, નદી અગરબત્તી કરવાની બાકી છે. વાજી જશે હોતના 8 ઉપર થઈ ગયું છે. અગરબત્તી કરી નાખીએ અને પછી જવાનું છે મડેના નાઇટ ટુર્નામેન્ટ જોવા માટે. આ સેમી ફાઇનલ છે, 2 મેચો છે એટલે આપણે જોવા જશું. અને આપણે છે ને આપલેથી વ્લોગ પૂરો કરીશું. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. ચલો થેન્ક્સ ફોર વોચિંગ, બાય.